સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો મંગળવાર. સંત માર્કકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 21-43 પ્રભુ ઈસુ પેલી બાઈને કહે છે, બેટા, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, સુખેથી જા અને તારા દર્દથી મુક્ત રહે. સાંભળીએ. ઈસુ હોડીમાં બેસીને પાછા સામે કાંઠે પહોંચ્યા કે તેમની ફરતે લોકોનું મોટું ટોળું ફરી વળ્યું. તેઓ હજી સરોવર પાસે હતા ત્યાં જ યાઈર નામનો સભાગૃહનો એક અધ્યક્ષ આવ્યો અને ઈસુને જોતા વેંત તેમને પગે પડી કરગરીને કહેવા લાગ્યો, મારી છોકરીની છેલ્લી ઘડી છે. આપ આવીને તેના ઉપર હાથ મૂકો, જેથી તે સાજી થાય અને જીવવા પામે. એટલે ઈસુ તેની સાથે ગયા અને લોકોનું ટોળું પણ તેમના ઉપર પડાપડી કરતું તેમની સાથે ગયું. એ ટોળામાં એક બાઈ હતી. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો. અનેક વૈદો પાસે જઈને તેણે ઘણું સહન કર્યું હતું અને પોતાનું જે કાંઈ હતું તે બધું ખલાસ કરી નાખ્યું હતું. છતાં તેને કશો ફાયદો થયો નહોતો, બલકે બગાડો થયો હતો. ઈસુ વિશેની વાતો સાંભળીને ભીડમાં પાછળથી આવીને તેણે ઈસુના જબ્ભાને સ્પર્શ કર્યો. તેના મનમાં એમ કે હું એમના જબ્ભાને પણ અડું તો સાજી થઈ જાઉં. અને તે જ ક્ષણે તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને તેને લાગ્યું કે દર્દ મટી ગયું છે. તે જ ક્ષણે પોતામાંથી શક્તિ બહાર ગઈ છે એમ અંતરથી સમજી જઈને ઈસુએ ભીડમાં પાછળ ફરીને પૂછ્યું, મારા જબ્ભાને કોણ અડ્યું? તેમના શિષ્યોએ કહ્યું, આપ જુઓ છો કે લોકો આપના ઉપર પડાપડી કરે છે, છતાં આપ પૂછો છો કે મને કોણ અડ્યું? છતાં ઈસુ કોણ અડ્યું છે તે જોવા માટે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. એ બાઈ પોતાને શું થયું છે તે જાણતી હતી, એટલે તેણે ભયથી થરથરતા આવી ઈસુને પગે પડીને બધી વાત સાચે સાચી કહી દીધી. ઈસુએ તેને કહ્યું, બેટા, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. સુખેથી જા અને તારા દર્દથી મુક્ત રહે. હજી ઈસુ બોલતા હતા ત્યાં જ સભાગૃહના અધ્યક્ષને ઘેરથી માણસોએ આવીને સંદેશો આપ્યો, તમારી છોકરી તો મરી ગઈ. હવે ગુરુજીને શું કરવા તસદી આપો છો? માણસો આ સંદેશો કહેતા હતા તે સાંભળી જઈને સભાગૃહના અધ્યક્ષને ઈસુએ કહ્યું, ગભરાઈશ નહીં, તું તારે શ્રદ્ધા રાખ. પછી તેમણે પીતર, યાકોબ અને યાકોબના ભાઈ યોહાન સિવાય સૌને પોતાની સાથે આવવાની મના કરી. તેઓ સભાગૃહના અધ્યક્ષને ત્યાં આવીને જુએ છે તો ત્યાં ભારે ઘોંઘાટ મચ્યો હતો અને માણસો રોતા કકડતા હતા. એટલે તેમણે અંદર જઈને તે લોકોને કહ્યું, તમે ઘોંઘાટ અને રોકકળ શા માટે કરો છો? છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે. પણ લોકોએ તેમને હસી કાઢ્યા. પરંતુ ઈસુએ તો બધાને બહાર કાઢી મૂક્યા. પછી છોકરીના મા બાપને અને પોતાના સાથીઓને લઈને છોકરી જ્યાં સૂતી હતી ત્યાં ગયા. છોકરીનો હાથ પકડીને તેમણે તેને કહ્યું, તલીથા કૂમ, જેનો અર્થ એવો થાય છે કે બેટા, મારી આજ્ઞા છે, ઉઠ. તરત જ છોકરી ઉઠીને ફરવા લાગી. તેને 12 વર્ષ થયા હતા. આ જોઈને લોકો તો આશ્ચર્યથી આભા જ થઈ ગયા. પણ ઈસુએ તેમને કડક આજ્ઞા ફરમાવી કે કોઈને આની જાણ થવી ન જોઈએ અને કહ્યું, છોકરીને કંઈક ખાવાનું આપો. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુના સમયમાં અસાધ્ય લાગતો રોગ રક્તસ્રાવ ઈસુ મટાડી દે છે. સામર્થ્ય તો ઈસુનું જ છે, પણ પ્લગિંગ તો રક્તસ્રાવવાળી બહેનનું છે. દિવાલ પર સ્વિચબોર્ડ છે, એમાં ઇલેક્ટ્રિસિટી છે, પણ જો સ્વિચબોર્ડમાં પ્લગિંગ ન કરું તો મારું વોશિંગ મશીન કે ટેબલ ફેન કાર્યરત નહીં બને. ઈસુમાં રોગ મટાડવાની જબરી શક્તિ છે, પણ રોગીએ અથવા રોગીના સંબંધીએ પ્લગિંગ કરવું પડે. એ પ્લગિંગ એટલે શ્રદ્ધા. ઈસુમાં શ્રદ્ધા એટલે ચમત્કાર થાય જ.
ક્યારેક એવું બને છે કે જે રંગ, રૂપ, કદ, આકારમાં હું ચમત્કાર જોવાની અપેક્ષા રાખતો હતો, એ રંગ, રૂપ, કદ, આકારમાં ચમત્કાર ન સર્જાયો. મને તો એવું લાગ્યું કે ચમત્કાર ના થયો. મને ઈસુના સામર્થ્યમાં અશ્રદ્ધા ન આવી, પણ મને એવું લાગવા માંડ્યું કે ઈસુએ મારી પ્રાર્થના ન સાંભળી, અથવા મારી શ્રદ્ધા એટલી ઊંડી નથી. સાચી વાત તો એ છે કે ચમત્કાર થયો છે, પણ મારી અપેક્ષા મુજબનો નહીં. એ ભાઈએ તેમનો ડાયાબિટીસ મટી જાય એવી સતત પ્રાર્થના શ્રદ્ધાપૂર્વક કરી. એમનો ડાયાબિટીસ તો ના ગયો, છતાં એ ભાઈ કહેવા લાગ્યા કે ચમત્કાર થયો. એમના ડાયાબિટીસમાં ફેર નથી પડ્યો, છતાં તેઓ દાવો કરે છે કે ચમત્કાર થયો. ભાઈએ સમજાવ્યું કે જે ડાયાબિટીસ એમને માટે આજ સુધી એક બીમારી હતી, તે હવે બીમારી મટી શરીરનો એક હિસ્સો બની ગઈ છે. આંખની નબળાઈ એ સમસ્યા રહેતી નથી, ચશ્મા તો આભૂષણ બને છે. મોટે ભાગે ઈસુ સાજાપણું આપે છે, પણ ક્યારેક ઈસુનો ચમત્કાર એવો હોય છે કે બીમારી આપણે માટે સમસ્યા રહેતી નથી. માટે આ સત્ય સ્વીકારીએ કે ઈસુ મારા સર્વ રોગો મટાડવા સમર્થ છે. ઈસુ એ રોગ કઈ રીતે મટાડે છે એ જોવાની દ્રષ્ટિ મળી જાય તો આપણી શંકા ટળી જાય. प्रभु जी मुझने केवो प्यारो, प्रभु जी मुझने केवो प्यारो, ए तो साथ सुने छे मारो, ए तो साथ सुने छे मारो. ज्यारे एने साध हूँ नाखूं, कान दईने सांभळे मारूं, कान दईने सांभळे मारूं. प्रभुजी मुझने केवो प्यारो, प्रभुजी मुझने केवो प्यारो. हूँ अटवायो मृत्यु जाड़े, मैं पुकार्यो प्रभु ने त्यारे. हूँ अटवायो मृत्यु जाड़े, मैं पुकार्यो प्रभु ने त्यारे. हे प्रभु जी तू लेने उगारी, मारा प्राण तू लेने बचावी, मारा प्राण तू लेने बचावी. प्रभु जी मुझने केवो प्यारो, प्रभु जी मुझने केवो प्यारो. प्रभु जी न्यायी अने दयाळु, आपणो ईश्वर परम कृपाळु. प्रभु जी न्यायी अने दयाळु, आपणो ईश्वर परम कृपाळु. प्रभु जी राखनो रक्षण हारो, लाचारी मां मुझने तार्यो, लाचारी मां मुझने तार्यो. प्रभु जी मुझने केवो प्यारो, प्रभु जी मुझने केवो प्यारो. शांत फरी तू था मुझ प्राण, प्रभुए तारू कर्यु कल्याण. शांत फरी तू था मुझ प्राण,
પ્રભુએ તારું કર્યું કલ્યાણ. મૃત્યુથી મુજ પ્રાણ ઉગાર્યા, આંસુ મારા તેણે ખાળ્યા, પડતા મારા ચરણો વાર્યા. તેથી જ મારા પ્રભુની સામે, તેથી જ મારા પ્રભુની સામે ફરતો રહીશ જીવન ધામે, ફરતો રહીશ જીવન ધામે. પ્રભુજી મુજને એવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો, એ તો સાથ સુણે છે મારો, એ તો સાથ સુણે છે મારો, એ તો સાથ સુણે છે